આજ મેં કર્યા દુનિયાના સૌથી ઊંચા શિવ મંદિરે દર્શન। આપણો ટ્રેક સ્ટાર્ટ થાય છે સોપતા ગામમાંથી। પંચકેદાર માંથી ત્રીજું કેદાર તુંગનાથ મહાદેવ ને આ મંદિર છે ને દુનિયાનું સૌથી ઊંચું શિવ મંદિર છે અને રસ્તામાં હથવારો તો મળી જાય। અમારો વિચાર એવો હતો કે સવારે જલ્દી નીકળીએ પણ આજ વરસાદ છે ને રોકાણો જ નહીં। વિચાર તો 4 વાગે નીકળવાનો પણ 8 વાગે અમે બધા મિત્રો નીકળ્યા। અહીંનો ટ્રેક છે ને ઓછો છે પણ આ જગ્યાની ઊંચાઈ જેટલી છે ને એટલે ઓક્સિજન લેવલ હાવ ઓછું થઈ જાય એટલે શ્વાસ લેવાનો પ્રોબ્લેમ છે ને વધતો જાય। એમાંથી છે ને વેધર તો કાલનું ખરાબ જ હતું। આજ વરસાદ રોકાણો જ નથી પણ ધીમે ધીમે ચાલતા ચાલતા અમે પૂગી ગયા દુનિયાના સૌથી ઊંચું શિવ મંદિર તુંગનાથ મહાદેવ। પંચકેદાર માંથી ત્રીજું કેદાર આપણું આજે અહીંયા કમ્પ્લીટ થયું છે ને અહીંયા કોણ કોણ આવેલું છે જરીક કમેન્ટ કરીને કહી દેજો ને। હું છે ને ગઈ વર્ષે આવ્યો હતો ને આ વર્ષે પાછો આવી ગયો છું એટલે બીજી વાર દર્શન થઈ ગયા મહાદેવના। અને અહીંથી છે ને 1 કિલોમીટરનો ટ્રેક છે ચંદ્રશિલાનો। આ ટ્રેક છે ને થોડોક ડિફિકલ્ટ છે પણ અમે બધા મિત્રો પૂગી ગયા ચંદ્રશિલાએ। અને આની ઊંચાઈ છે ને જમીનથી 13,000 ફૂટ ઉપર છે અને કહેવાય છે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા પછી બ્રહ્મ હત્યામાંથી મુક્ત થવા માટે અહીંયા તપસ્યા કરી હતી। વેધર ખરાબ છે ને એટલે કઈ નજારો ન દેખાણો નકર ગઈ વર્ષે હું અહીંયા આવ્યો છું ત્યારે હિમાલયની આખી પર્વતમાળા છે ને અહીંથી બહુ મસ્ત બતાય। બાકી તમે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને। હાલો ફોલો કરતા જજો, બાય બાય। અને પંચકેદારની ફૂલ સિરીઝ આવી ગયેલી છે મારી YouTube ચેનલમાં જેક લાઈફસ્ટાઈલ બ્લોગમાં, તો ચેક કરી લેજો।